વાત કરીએ 3 વખત આવેલા ભયંકર પૂરના કારણે ખેડૂતોને થયેલા નુકસાન વિશે। દક્ષિણ ગુજરાતનો મુખ્ય પાક ડાંગર અને શેરડી છે, જેમાં ડાંગરનો પાક રોકડિયા પાક તરીકે 3 મહિનામાં ખેડૂતોને ફાયદો કરાવે છે। સરકારના આંકડા મુજબ નવસારી જિલ્લાના 6 તાલુકામાં 2,55,000 હેક્ટરમાં ડાંગરનો પાક હોવાનું મનાય છે। વરસાદ અને પૂરના કારણે 6 તાલુકામાં 386 ગામો આવેલા છે, જેમાંથી 320 ગામોમાં નુકસાનીનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે, જેમાં અંદાજે 254 હેક્ટરમાં જમીનનું ધોવાણ થયું છે અને અંદાજે 515 ખેડૂતો અસરગ્રસ્ત બન્યા છે। ડાંગરનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં કર્યું છે, પરંતુ જ્યારે ડાંગરના પાકની વાત કરું તો શરૂઆતની અંદર ચોમાસું ખોરવાયું હતું અને ચોમાસું થોડું મોડું ગયું હતું। એને કારણે ડાંગરના વાવેતર માટે ખેડૂતો ખૂબ તકલીફમાં હતા। અને બીજી વસ્તુ કે જ્યારે ચોમાસું શરૂ થયું ત્યારે મુશળધાર વરસાદ અચાનક ચાલુ થઈ ગયો, એને કારણે વાવેતર કરેલું ડાંગરને લગભગ 50% જેવું નુકસાન થઈ ગયું છે। તેમાં ચાલુ વર્ષે જે વરસાદ વિલંબથી ચાલુ થયો અને 30 જૂનથી ચાલુ થયો અને શરૂઆતના 3-4 દિવસ માતબર વરસાદ પડ્યો કે કદાચ રોપણી લાયક, અને ત્યારબાદ પાછો વિરામ લીધો અને વિરામ લીધા બાદ જે રોપણી થયેલી એને માટે ફરી પાછો જે વરસાદનો રાઉન્ડ ચાલુ થયો તો એ પૂરમાં ફેરવાયો અને એ જે પૂર આવ્યા એના કારણે રોપાણ થયેલું તે ડાંગરનો વિસ્તાર બી નષ્ટ થયો। બીજી તરફ કે જે રોપણી કરવાની બાકી તો તેનો બી જે ધરુવાડિયા એ પૂરમાં ખરાબ થઈ ગયા। તો ધોધમાર વરસાદને પગલે માત્ર 25 દિવસમાં 100 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 90 ઇંચ વરસાદ ઝીંકાઈ ચૂક્યો છે, ત્યારે વરસાદની પરિસ્થિતિના પગલે પૂર અને મોટા પાયે નુકસાનની સ્થિતિનું નિર્માણ થયું છે। ડાંગરમાં નુકસાનનો સીધો સંબંધ પૌવા ઉદ્યોગ સાથે જોડાયેલો છે। જિલ્લામાં 25,000થી વધુ લોકોને રોજગારી આપે છે અને 500 કરોડથી વધુનું ટર્નઓવર કરે છે। ભાત ઓછો થવાનું ચાન્સીસ છે અને ભાત ઓછો થાય તો પૌવા મિલમાં ભાત જો નહીં આવે તો પૌવા મિલ પણ ઓછી ચાલે। લેબરને તકલીફ, ટ્રાન્સપોર્ટને તકલીફ, બધા જ વસ્તુને તકલીફ છે। એટલે અત્યારે જે વરસાદનું પાણી એટલું બધું ભરાયેલું છે કે એને નીકળતા હજુ 15-20 દિવસ થઈ જાય, એટલે બીજી બધી ખેતીને પણ ભારે નુકસાન છે। તો ડાંગર આધારિત 30 જેટલી મિલો આવેલી છે, જે દર વર્ષે રોજગારી આપવાથી માંડીને ખેડૂતોને સારા ભાવ આપવામાં મહત્વની ભૂમિકા ભજવે છે। ડાંગરનું વેલ્યુ એડિશન વધુ માત્રામાં થતું હોવાને કારણે ડાંગરના ભાવ સારા મળતા હોય છે, જેનાથી ખેડૂતો ડાંગરની ખેતી તરફ વળ્યા છે। પરંતુ ધોધમાર વરસાદના કારણે ડાંગર રોપી શકાયું નથી। ચાલુ વર્ષે પણ ડાંગરની વાવેતરી સારી રીતે થઈ રહી છે। થોડા દિવસો પહેલાં વરસાદની અસરને કારણે ટેમ્પરરી વાવેતર થોડું અટક્યું હતું, પરંતુ છેલ્લા અઠવાડિયાથી પાછો વરસાદ આવવાથી ડાંગરની ફેર રોપણી પૂરજોશમાં ચાલી રહી છે। હાલના તબક્કે જિલ્લાની અંદર 32,000 હેક્ટર કરતાં પણ વધુ હેક્ટરમાં ડાંગરનું વાવેતર પૂર્ણ થયું છે। સાથે સાથે જે મોડી પાકતી જાતો છે એનું પણ વાવેતર ચાલુ છે। તો 15 ઓગસ્ટ સુધી રોપણી થાય છે, પરંતુ પૂરમાં ધરું ધોવાઈ ગયા છે। ડાંગરની રોપણી થઈ છે ત્યાં પણ મોટા પાયે નુકસાન થયું છે। ડાંગરની અછતના કારણે ખેડૂતોની સાથે પૌવા ઉદ્યોગે પણ અન્ય રાજ્યોમાંથી ઊંચા ભાવે ડાંગર ખરીદી પૌવા બનાવવા પડશે, જેને કારણે પૌવા ઉત્પાદનનો ખર્ચ વધશે અને ઉદ્યોગકારોને નફાનું વળતર ઘટશે।